ડિજિટલ યુગ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના રહીશો પાણી વિના વલખા મારતા જોવા મળ્યા હતા. આમોદ નગરપાલિકા પ્રમુખ અને વોટર વર્કર્સના ચેરમેનના વોર્ડમાં જ છેલ્લા 4 દિવસથી પાણી ન મળતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આમોદ નગરપાલિકાની ખૂબ જ નજીકના વિસ્તારમાં પાણી ન મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સતત 4 દિવસથી ખાવા પીવા તેમજ નાહવા ધોવાનું પાણી ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. 44 થી 45 ડિગ્રી તાપમાનમાં માળોવાસ વિસ્તારના લોકો 1 કિલોમીટર સુધી પાણી લેવા જવા માટે મજબૂર બન્યા છે. જ્યારે સ્થાનિક એક મહિલા એક નાના બાળકને ઊંચકીને 2 બાળકોને લઈ હાથ લાડીને ધક્કો મારતા પાણી લઈને જતા કેમેરામાં કેદ થઈ હતી. સતત 4 દિવસથી પાણી ન આવતા સ્થાનિક મહિલાઓ 1 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા લાડી લઈને જઈ રહી છે. જ્યારે સ્થળ ઉપર કેટલીક મહિલાઓએ આમોદ નગરપાલિકાના હાયના સૂત્રો પણ બોલાવ્યા હતા. આમોદનગરમાં ઠેર ઠેર પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે. જ્યારે આમોદ નગરપાલિકા પાણી ગટર અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું હોય તેવી લોકચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. પાણી ન આવતા આજરોજ સ્થળ ઉપર 10 વાગ્યે કેટલીક મહિલાઓએ આમોદ નગરપાલિકા હાયના સૂત્રો પણ લગાવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. શું નામ તમારું માસી? મધુ. મધુબેન, શું તકલીફ છે અહીંયા પાણીની? પાણીની 4 દિવસથી પાણી નહીં આવતું, નહીં નહાવાનું, નહીં ધોવાનું, નહીં ખાવા પીવાનું. કઈ પાણી ભરે બોલો મીટર પાણી લેવા જવું પડે. ટ્રીટમેન્ટ કરતા 1 કિલોમીટર પાણી લેવા કઈ જઈએ અમે? પાણીની તકલીફ છે. પાણીની તકલીફ છે. એ બધી વાતે કોઈ જાતનો મને જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે.